હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય વિજ્ઞાનની તારીખ 14/9/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક આવે છે તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન શીખવાના છીએ। તો ચાલો શીખીએ તારીખ 14/9/2024ની ધોરણ 7ની વિજ્ઞાનની એકમ કસોટી સોલ્યુશન। આ એકમ કસોટીમાં પ્રકરણ નંબર 1 થી 4ના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, નીચે આપેલ લક્ષણોને આધારે જે તે પદાર્થો, અંગો અથવા સજીવોને ઓળખવાના છે। ગમે તે 6 લખવાના હતા, પરંતુ અહીં આપણે દરેક પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। 1. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હું પર્ણમાં રહેલું અગત્યનું દ્રવ્ય છું। જવાબ થશે હરિત દ્રવ્ય। 2. હું બીજી વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક પર નભું છું। પરોપજીવી વનસ્પતિ થશે। 3. હું આહાર તરીકે કીટકોનો ઉપયોગ કરું છું, તો કળશ પર્ણ છે। 4. વનસ્પતિના પર્ણનો લીલો રંગ મને આભારી છે, તો હરિત દ્રવ્ય થશે। 5. હું વાસી બ્રેડ પર તંતુ સ્વરૂપે વૃદ્ધિ પામું છું, તો ફૂગ છે। ત્યાર પછી 6 નંબર છે, હું કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરતો બેક્ટેરિયા છું, તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે। 7. મારામાં લિપિડનું સંપૂર્ણ પાચન થાય છે, તો નાનું આંતરડું। 8. હું ખોરાકને ચાવવા માટે ઉપયોગમાં આવતા દાંત છું, તો અગ્રદાઢ અથવા નાની દાઢ। 9. પાચન તંત્રમાં મારી લંબાઈ 1.5 મીટર છે, તો મોટું આંતરડું। 10. અમીબા ખોરાક ગ્રહણ કરવા માટે મારો ઉપયોગ કરે છે, તો ખોટા પગ અથવા પ્રવર્ધો કહેવાય છે। 11. મારી અંદર રહેલા બેક્ટેરિયા ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે, તો અમાશય। 12. મારો ઉપયોગ માનવ શરીરનું તાપમાન માપવા માટે થાય છે, તો ક્લિનિકલ થર્મોમીટર। 13. હું દિવસ દરમિયાન જમીનથી સમુદ્ર તરફ વહેતી લહેર તરીકે ઓળખાવું છું, તો દરિયાઈ લહેર કહેવાય છે। એકબીજાના સંપર્કમાં ન હોય તેવા પદાર્થોમાં ઉષ્મા પ્રસારણ માટે હું જવાબદાર છું, તો ઉષ્મા વિકિરણ। 15. હું ભૂરા લિટમસ પત્રને લાલ બનાવું છું, તો એસિડ છે। 16. પ્રયોગશાળામાં વપરાતા પ્રાકૃતિક લિટમસ પત્ર બનાવવા માટે મારો ઉપયોગ થાય છે, તો લાઇકેન। 17. હું દહીંમાં રહેલો એસિડ છું, તો લેક્ટિક એસિડ। 18. હું એસિડિક કે બેઝિક પદાર્થ નથી, તો તેને તટસ્થ પદાર્થ કહે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલ સૂચનોને આધારે વર્ગીકૃત કરવાનું છે। કોઈ પણ એક કરવાનું હતું, પરંતુ અહીં આપણે દરેક પ્રશ્નોના જવાબ શીખીએ। અહીંયા છે પહેલું છે, નીચે આપેલ સજીવોનું પોષણના પ્રકારના આધારે વર્ગીકરણ કરવાનું છે, તો કીટાહારીમાં આવશે કળશપર્ણ, સ્વયંપોષીમાં લીમડાનું ઝાડ, મૃતોપજીવીમાં મશરૂમ, સહજીવનમાં લાઇકેન, પરોપજીવીમાં અમરવેલ। દરેક શાળાઓમાં લીધેલી એકમ કસોટીમાં અલગ હોઈ શકે છે। આગળનું વર્ગીકરણ જોઈએ, તેમાંથી કોઈ પણ એક તમારે પૂછાયું હશે। 2. નીચે આપેલ પાચન અંગોને તેના કાર્યના આધારે વર્ગીકરણ કરવાનું છે। સ્વાદુ રસનો સ્ત્રાવ, તો સ્વાદુપિંડમાં થાય। લાળ રસનો સ્ત્રાવ લાળ ગ્રંથિમાં થાય। એસિડનો સ્ત્રાવ જઠરમાં થાય। પાચન પૂર્ણ થાય છે નાના આંતરડામાં। પિત્તરસનો સ્ત્રાવ યકૃતમાં થાય છે। ત્યાર પછી ત્રીજું છે, આપેલ પદાર્થોને ગુણોના આધારે એસિડ, બેઝ અને ક્ષારમાં વર્ગીકરણ કરવાનું છે, તો એસિડમાં આવશે દહીં અને નારંગીનો રસ, બેઝમાં આવશે સાબુ અને ચૂનાનું પાણી, અને ક્ષારમાં આવશે મીઠું। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, વૈજ્ઞાનિક કારણ આપો। કોઈ પણ 2 આપવાના છે। અહીં આપણે દરેક કારણોના જવાબ શીખીશું। 1. ઘાસ ખાતા પ્રાણીઓમાં અમાશય હોય છે, કારણ આપો। ઘાસ ખાતા પ્રાણીઓમાં અર્ધપાચિત ખોરાક માટે અમાશય હોય છે। ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનાર પ્રાણીઓ જ્યારે ઘાસ ચરે છે ત્યારે ઘાસ ખાઈ ખૂબ જ ઝડપથી ગળી જાય છે। આ ખોરાક જઠરના એક ભાગ, જેને અમાશય કહે છે, તેમાં જાય છે। તે અર્ધપાચિત હોય છે, જેને વાગોળ કહે છે। જ્યારે પ્રાણી આરામથી બેઠું હોય ત્યારે તે વાગોળ નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે। પ્રાણી તેને બરાબર ચાવે છે। 2. દરિયાકાંઠે રહેતા લોકોના મકાનની બારીઓની દિશા દરિયા કિનારા તરફ રાખવામાં આવે છે। દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે। જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે, તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ધસી આવે છે। સમુદ્ર પરથી આવતી હવાને દરિયાઈ લહેરો કહે છે। ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા સમુદ્ર કાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફની રાખવામાં આવે છે। 3. મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાડવું જોઈએ, કારણ આપો। કીડી કે મધમાખીના ડંખથી શરીરમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે,
તેથી તે ભાગ પર બળતરા થાય છે. આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ પર આગળ સાબુનું પાણી લગાવવામાં આવે છે. સાબુનું પાણી બેઝિક હોવાથી એસિડને તટસ્થ કરે છે અને પીડામાં રાહત થાય છે. 4. લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. લીલ હરિત દ્રવ્ય ધરાવે છે. આથી લીલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. તેથી તે સ્વયંપોષી વનસ્પતિ છે. 5. કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવા માટે નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે. કારણ આપો. કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે. આ રીતે જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો ઉમેરાય છે અને ખાતર તરીકે ઉપયોગી બને છે. તેથી કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે. 6. ખોરાક ચાવીને ખાવો જોઈએ. કારણ આપો. 1. ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂક્કો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ વળે છે. બીજું છે તેથી ખોરાક નરમ અને લીસો બને છે. ત્રીજું, લાળમાં રહેલો ટાઇલિન ઉત્સેચક ખોરાકમાંના સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. વળી ખૂબ ચાવેલો ખોરાક જઠરમાં અને નાના આંતરડામાં જલ્દી પચે છે. આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ગમે તે 2 જવાબ લખવાના છે. 1. લાઇકેનમાં સહજીવન સમજાવો. લાઇકેન એ લીલ અને ફૂગનો સહજીવી સંબંધ છે. ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. તેના બદલામાં લીલ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલ ખોરાક ફૂગને આપે છે. તેમના સહજીવનમાં બંનેનો લાભ થાય છે. 2. નાના આંતરડામાં ખોરાકનું પાચન સમજાવો. નાના આંતરડામાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે તે પછી તેનું શોષણ થવું જરૂરી છે. આ માટે નાના આંતરડાની દિવાલમાં અસંખ્ય આંગળીઓ જેવા નાના પ્રવર્ધો આવેલા છે, જેને રસાંકુર એટલે કે શોષણ કેન્દ્રો કહે છે. રસાંકુરો પાચિત ખોરાકની શોષણ માટેની સપાટીમાં વધારો કરે છે. દરેક રસાંકુર પાસે તેની નજીક પાતળી અને નાની રુધિર કોશિકાઓનું જાળું જોવા મળે છે. પાચિત ખોરાકના પોષક દ્રવ્યોનું રસાંકરોની સપાટી દ્વારા શોષણ થાય છે. શોષાયેલ પોષક દ્રવ્યો રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. 3. થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરવા માટે કઈ કઈ બાબતોની કાળજી કરવી જોઈએ. અહીંયા છે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે નીચેની બાબતો કાળજી રાખવી જોઈએ. પહેલું છે થર્મોમીટરને જંતુનાશક પ્રવાહી વડે બરાબર સાફ કરવું જોઈએ. બીજું છે થર્મોમીટરના મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરની પકડીને હળવેથી થોડાક ઝાટકા મારવા, જેથી થર્મોમીટરની સાંકડી નળીમાં રહેલ મર્ક્યુરી 35 અંશના આંખથી નીચે ઉતરી જાય. ત્રીજું છે થર્મોમીટરને તેના મર્ક્યુરીવાળા ભાગ આગળથી પકડવું નહીં. ચોથું છે થર્મોમીટરનો મર્ક્યુરીવાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું છે તેની સાથે સંસર્ગમાં રહેવો જોઈએ. 5મું, થર્મોમીટર પદાર્થના સંસર્ગમાં હોય ત્યારે જ પદાર્થના તાપમાનનું વાંચન કરવું જોઈએ. 6ઠું છે થર્મોમીટરમાં તાપમાન દર્શાવતો આંક જોનારની આંખ સામે સીધી રેખામાં રહે તેમ રાખી વાંચન કરવું જોઈએ. ચોથું છે પહેલી એસિડિટીથી પીડાઈ રહી છે તો તેને છાશ પીવાની સલાહ આપી શકાય કે નહીં, સમજાવો. એસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવાના કારણે થાય છે, માટે તેને છાશ પીવાની સલાહ આપી શકાય નહીં, કારણ કે છાશ પણ એસિડિક છે. છાશ પીવાથી એસિડિટીની તકલીફમાં વધારો થશે, માટે તેને બેઝિક પદાર્થ ખોરાકમાં લેવો જોઈએ. 5. ઉષ્મા વહન સમજાવો. ઘન પદાર્થો ઉષ્મા વહનથી ગરમ થાય છે. ઉષ્મા વહનમાં ગરમ થયેલા અણુઓ સ્થાનાંતર પામ્યા સિવાય સંપર્કમાં રહેલા અણુને ગરમી આપે છે. આ રીતમાં માધ્યમ જરૂરી છે. 6. ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ વચ્ચેનો તફાવત તમે આ મુજબ લખી શકો છો. તફાવતના 3 મુદ્દા અહીંયા લખ્યા છે. તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. નામ નિર્દેશન સહિત આકૃતિ અથવા ફ્લોચાર્ટ દોરવાનો છે. કોઈ પણ એક દોરવાનો છે, પરંતુ અહીં આપણે દરેક ફ્લોચાર્ટ દોરીશું. પહેલું છે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ. તે તમે આ મુજબ તેનો ચાર્ટ દોરી શકો છો. વનસ્પતિ, સૂર્ય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ બધું લખવું જરૂરી છે. ત્યાર પછી બીજું છે અમીબા. અમીબાની આકૃતિ દોરી અને તેના ભાગોના નામ તમારે લખવાના છે. આ મુજબ તમે અમીબાની આકૃતિ દોરી ભાગ લખી શકો છો. ત્યાર પછી ત્રીજું છે પાચન તંત્રમાં ખોરાકના વહનનો ફ્લોચાર્ટ. તો પાચન તંત્રની અંદર ખોરાકનું વહન થાય એ આ મુજબ તમે આખો પાચન તંત્રનો ફ્લોચાર્ટ દોરી અને દરેક ભાગોના નામ લખશો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી ધોરણ 7ની વિજ્ઞાન વિષયની એકમ કસોટી પૂર્ણ થાય છે. ધોરણ 6, 7, 8ની તમામ એકમ કસોટીઓ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર.
આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.